કે દિલ્હીની અંદર જ્યારે શપથ વિધિમાં ગઈ અને ટૂંકું સત્ર બોલાવ્યું અને બધા સાંસદો મારા સામે આગળ वो मोदी के गढ़ में जीत के आई और कांग्रेस वाली गई મને ગૌરવ એ બાબતનું થયું કે આનો મારા હવે આગળ કરે છે એ પણ ગૌરવ ભેર આગળ થાય. ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખોલાવનાર બનાસની સિંહણ જ્ઞાનીબેન ઠાકોર જ્યારે સંસદમાં જાય છે ત્યારે જ્ઞાનીબેન સામે સંસદમાં આંગળીઓ ચીંધાય છે અને બીજા સાંસદો તેમના સામે આંગળી ચીંધી શું કહે છે તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠક જીતવા માટે સામ દામ દંડ ભેદની રણનીતિ અપનાવી, પરંતુ જ્ઞાનીબેને તો ભાજપની આ સામદામ અને દંડ ભેદની રણનીતિને પણ તોડી પાડી. ત્યારે ભાજપનો ગઢ કહેવાતા ગુજરાતમાં જ્ઞાનીબેને જીતની હેટ્રિક લગાવી અને જ્યારે પણ હવે જ્ઞાનીબેન સંસદમાં જાય છે ત્યારે બીજા સાંસદો તેમને જોઈને શું કહે છે તે જ્ઞાનીબેન પાસેથી જ સાંભળીએ. કે દિલ્હીની અંદર જ્યારે શપથ વિધિમાં ગઈ અને ટૂંકું સત્ર બોલાવ્યું અને બધા સાંસદો મારા સામે આગળ वो मोदी के गढ़ में जीत के आई और कांग्रेस वाली गई. મને ગૌરવ એ બાબતનું થયું કે આનો મારા હવે આગળ કરે છે એ પણ ગૌરવ ભેર આગળ થાય. કે દિલ્હીની અંદર જ્યારે શપથ વિધિમાં ગઈ અને ટૂંકું સત્ર બોલાવ્યું અને બધા સાંસદો મારા સામે આગળ वो मोदी के गढ़ में जीत के आई और कांग्रेस वाली गई. મને ગૌરવ એ બાબતનું થયું કે આનો મારા હવે આગળ કરે છે એ પણ ગૌરવ ભેર આગળ થાય. તો આ વાત કહેતા જ્ઞાનીબેન ખુશીથી ગદગદ થઈ જાય છે. તેમની આંખોમાં ભાજપનો અહંકાર તોડવાની ચમક પણ સાફપણે દેખાઈ આવે છે. જ્ઞાનીબેને પોતાના કિસ્સાઓ કહેતા કોંગ્રેસ કાર્યકરોમાં જોમ ભરવાનું પણ કામ કર્યું અને તેમણે કહ્યું કે જ્યાં કામ ચાલે ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે કામ ચલાવો અને જ્યાં તમને લાગે કે કામ નથી થવાનું ત્યાં જે લોકો જે ભાષામાં માને છે તે જ ભાષામાં તેમને જવાબ આપો. આમ જ્ઞાનીબેને પોતાના વક્તવ્ય દ્વારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોનો જુસ્સો પણ વધાર્યો અને કહ્યું કે મારી જીતને લીધે રાહુલ ગાંધીનો પણ આત્મવિશ્વાસ જે છે તે ગુજરાતમાં વધી ગયો છે. ગુજરાતમાં મારી જીતને લઈને રાહુલ ગાંધીએ પણ હવે નરેન્દ્ર મોદીને ભરી સભામાં પડકાર ફેંક્યો છે. ત્યારે પોતે રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોઈ રહ્યા છે અને 400 પારની વાતો કરનારના નેતાઓને 2-2 મિનિટે પાણી જે છે તે પીવું પડે છે તેવું કહેતા જ્ઞાનીબેન વધુમાં શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. સંઘર્ષ કરતા હોય અને અત્યારે જેમ સિંહ ગર્જના કરે ને એમ સિંહ ગર્જના કરે લોકસભાની અંદર ગર્જના કરે અને સામે ઓલા 400 ને પાર હતા ને એ તમારે 5-5 અને 3-3 મિનિટે પાણીનો ગ્લાસ પીવો પડે. એ સ્થિતિ અત્યારે લોકસભાની અંદર આવી ગઈ અને અમને તો નજરથી જોવાની એટલી મજા આવે છે ને કે જેની વાત જવા દો. અમને એમ લાગે કે અમે બધા સરકારમાં કેબિનેટ મંત્રીઓ અમારી સરકારને રાહુલજી પીએમ છે ને એવા નજારા અમને બધાને જોવા મળે છે. તો જ્ઞાનીબેનના સાંસદ બનતા જ તેમના સત્કાર સમારોહમાં તેમણે કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓમાં જુસ્સો અને જોમ ભરવાનું તો કામ કર્યું જ ખરું, પરંતુ ભાજપ નેતાઓનો પણ ઉધળો લીધો. 400 પારની વાતો કરતી ભાજપ સરકારને તેમણે પોતાના વક્તવ્ય દ્વારા રગડી પાડી. ત્યારે જ્ઞાનીબેનના આ વક્તવ્ય વિશે તમારું શું કહેવું છે? જ્ઞાનીબેને જે રાહુલ ગાંધી વિશે પોતાને વડાપ્રધાન તરીકે જોઈ રહ્યા છે તેના વિશે તમારું શું કહેવું છે? તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.